ગોડાદરા વિસ્તારમાં બનાવ બન્યો જ્યાં ચાલુ ટેમ્પોમાં જોખમી લોખંડની પટ્ટીઓનું વહન થયું। ટેમ્પોમાંથી લોખંડની પટ્ટીઓ પડતા મોટી દુર્ઘટના ટળી ગઈ। ટેમ્પોમાં લઈ જવાઈ રહી હતી લોખંડની પટ્ટીઓ। રસ્તામાં બમ્પ આવતા ટેમ્પોમાંથી લોખંડની પટ્ટીઓ બહાર રસ્તા પર પડી ગઈ। ડ્રાઈવર સીટ પર બેઠેલા ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે। ટ્રાફિકના નિયમોની એસી તેસી કરતા વાહન ચાલકો જોઈ રહ્યા છો આપ વિડીયોમાં પણ। ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા એક મોટી દુર્ઘટના ટળી ગઈ। વોકણામાં દબાણ હટાવવા ગયેલ મનપાની ટીમને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું। વહેલી સવારે મનપાની ટીમ લાવ લશ્કર સાથે દબાણની કામગીરી કરવા પહોંચી। દાણાપીઠ સોસાયટીમાં છેવાડે દબાણની કામગીરી કરવામાં આવી। જો કે કેટલાક લોકોએ સીએમના સંબંધી હોવાનો રોફ બતાવ્યો। બિલ્ડર ચેતન ફળદુએ મનપાની ટીમ સામે દાદાગીરી બતાવી। હોસ્પિટલમાં ચોરીની ઘટનાને અંજામ આપતી મહિલા ગેંગ ઝડપાઈ ગઈ। સ્મીમેર હોસ્પિટલમાં દર્દી અને તેમના સંબંધીઓના રૂપિયા ભરેલા પર્સની ચોરી કરતી હતી આ ટોળકી। હોસ્પિટલના આરએમઓ જયેશ પટેલ દ્વારા પાછલા 5 દિવસથી વોચ ગોઠવી હતી। આજે ફરી મહિલા ગેંગ હોસ્પિટલમાં પ્રવેશતા તંત્રએ મહિલાને ઝડપી લીધી। મહિલા ગેંગને ઝડપી લેવા માટે છેલ્લા 5 દિવસથી વોચ રાખવામાં આવી રહી હતી। વરાછા પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। ગોડાદરા વિસ્તારમાં બનાવ બન્યો જ્યાં ચાલુ ટેમ્પોમાં જોખમી લોખંડની પટ્ટીઓનું વહન થયું। ટેમ્પોમાંથી લોખંડની પટ્ટીઓ પડતા મોટી દુર્ઘટના ટળી ગઈ। ટેમ્પોમાં લઈ જવાઈ રહી હતી લોખંડની પટ્ટીઓ। રસ્તામાં બમ્પ આવતા ટેમ્પોમાંથી લોખંડની પટ્ટીઓ બહાર રસ્તા પર પડી ગઈ। ડ્રાઈવર સીટ પર બેઠેલા ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે। ટ્રાફિકના નિયમોની એસી તેસી કરતા વાહન ચાલકો જોઈ રહ્યા છો આપ વિડીયોમાં પણ। ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા એક મોટી દુર્ઘટના ટળી ગઈ। તો ગુજરાત કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલા એક મોટો ઝટકો મળ્યો છે। કોંગ્રેસના જ પૂર્વ એમએલએ અમરીશ ડેરે રાજીનામું આપી દીધું। રાજીનામા બાદ સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતી પર અમરીશ ડેરે નિવેદન આપ્યું। કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ રામ મંદિર ગણાવ્યું। અમરીશ ડેરે કહ્યું કે લાગણી હોય ત્યાં સોદા ન હોય। આવતીકાલે ભાજપમાં જોડાઈશ। ભાજપ જે જવાબદારી સોંપશે તેને નિભાવીશ। અમરીશ ડેરે વધુમાં કહ્યું કે મહત્વની બાબતોમાં અવગણના કરાઈ તેનું દુઃખ છે। આવતીકાલે 12 સાડા 12 વાગ્યા આસપાસ હું કમલમ પહોંચીશ। ત્યારબાદ ત્યાં જે રીતેનું આયોજન જે થઈ રહ્યું છે હું પાર્ટી જોઈન્ટ કરીશ અને ત્યારબાદ મારા મત વિસ્તારની અંદર જેટલા મારા કાર્યકર્તાઓ જેટલા મારા સમર્થકો જે મને ચાહવાવાળા લોકો જે છે એ આવવા માગે છે એમની સાથે ચર્ચા કરી અને આગામી સમય જે નક્કી થશે એ મુજબ રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમાં